ભાવેણાવાસીઓનો મિજાજ કેવો છે જાણીશું હવે ગોહિલવાડ તરીકે જાણીતા ભાવનગરનો જે આખો ચિતાર બની રહ્યો છે, જે ચિત્ર બની રહ્યું છે, ખાસ કરીને અત્યાર સુધીનું જે વોટિંગ પેટર્ન આપણે જોઈ છે ભાવનગરમાં, જે રીતનું વોટિંગ થયું છે, જે મુદ્દાઓ ત્યાં હતા, જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા, સૌથી વધુ મતદાન છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ મતદાન આ વખતે ભાવનગરમાં જ નોંધાયું। વોર્ડ નંબર 4માં સૌથી વધુ મતદાન સંજીવની થયું છે। વોર્ડ નંબર 10માં સૌથી ઓછું મતદાન ભાવનગરમાં આપણે જોઈ શક્યા છે। સ્ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ મશીનો અત્યારે સીલ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ભાવેણાવાસીઓ કયા આધારે મતદાન કરી આવ્યા છે, સૌથી વધુ મતદાન છે એને આપણે બે રીતે જોઈ શકીએ છીએ। કદાચ એવું પણ હોય કે ક્યાંક આક્રોશ છે તેના કારણે વધુ મતદાન થયું છે, કે પછી નવા આ વખતે જેનઝી જે છે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ લોકો શું વધારે બહાર નીકળ્યા છે। આ તમામ જે મુદ્દાઓ છે તે પર નજર રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, અને જે રીતે છેલ્લા 15 વર્ષનું આ સૌથી વધારે મતદાન છે તે કયા તરફી પરિણામો પર લઈ જાય છે તે ચર્ચા કરવી ખૂબ જરૂરી બની જાય છે। અને આ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે, આપણા સંવાદદાતા અલ્પેશ ડાભી જોડે, અને વરિષ્ઠ પત્રકાર જે છે પરેશ, તેમની પાસેથી આપણે જાણીશું પરેશભાઈનો શું મત છે। અલ્પેશ, ખાસ કરીને તમારી પાસેથી એ સમજવું છે કે આ વખતે સૌથી વધારે મતદાન ભાવનગરમાં થયું છે, કયા મુદ્દાઓ સૌથી વધારે અસરકર્તા સાબિત થશે પરિણામોને લઈને? પત્રકાર આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે, શું કહી રહ્યા છે તે? જે ચોક્કસથી જે પ્રકારે ભાવનગરમાં આ મતદાનના આંકડા છે તે ટકાવારીમાં અવશ્ય વધ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કહી શકાય કોઈ પણ પ્રકારના જે પરિવર્તન હોય તેવું પણ લોકોની જે ચર્ચાઓ છે તેમાં જોવા મળી રહ્યું છે। કારણ કે ભાવનગરમાં જે પ્રકારે મતદાન થયું છે, આટલી ગરમી હોવા છતાં પણ મતદાતાઓમાં એક અનેરો ઉત્સાહ હતો અને જે મતદાન થયું છે, પરંતુ જે પ્રકારે લોકોની ચર્ચા છે, લોકો જણાવે છે તે પ્રમાણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પરિવર્તન થઈ શકે, પરંતુ આખરી નિર્ણય તો મતદારોએ શું મતદાન કરીને કઈ રીતે કર્યો છે તે જ હોઈ શકે। ભાવનગરની જે 13 વોર્ડ છે તેની 52 બેઠક માટે 150 જેટલા ઉમેદવાર છે તે મેદાનમાં હતા, અને જેમના ભાવિ છે તે ઈવીએમ માં કેદ થયા છે। હાલ જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં કેદ થયા છે, અને જેને આવતીકાલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે। આપણી સાથે જે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે પરેશભાઈ શાહ, ખાસ તેમની સાથે વાત કરીએ તો ભાવનગરનું જે સમીકરણ છે તે શું કહેશે? પરેશભાઈ, આપનું સ્વાગત છે ટીવી 13 માં। વાત કરીએ તો જે પ્રકારે ભાવનગરમાં મતદાન થયું છે તો સૌથી વધુ મતદાન થયું છે દર વર્ષ કરતા, બીજી વસ્તુ એ છે મતદાન થયા બાદ જે આંકડા શું કહે છે, આખી જે ભાવનગરનું સમીકરણ છે તે શું? આપણે જોઈએ તો બધા એમ કહે છે ભાવનગરમાં મતદાન સારું થયું છે, સારું નથી થયું। મતદાન ઓવરઓલ નિરાશ રહ્યું છે। આપણે છેલ્લે સરની કામગીરી કર્યા પછી ઘણા બધા મતદારો ઘટ્યા છે। આ ઘટવાને કારણે મતદાનની આપણે બધું કહ્યું તો મતદાન વધવું જોઈએ, એની સામે ગયા વર્ષના પ્રમાણમાં સરકારી ચોપડા પ્રમાણે 65% જેવું મતદાન વધ્યું છે। ઓવરઓલ એની અંદર નિરાશા છે। તો જે મતદારોનો ઉત્સાહ જોયો તો જેને આપ્યા છે મત એને ઉત્સાહ સાથે આપ્યા છે, પણ જેને નથી આપ્યા તે કેમ નથી આપ્યા? મતદાનની ટકાવારી સરકાર આટલી બધી મહેનત કરે પછી પણ કેમ નથી બધું? ઓવરઓલ લોકોમાં એક નિરુત્સાહ એવો પણ હોય છે કે આપણે ચૂંટીને ગમે એને મોકલીએ, એને પછી કોકના આદેશનું પાલન જ કરવાનું છે, આગળ એ કઈ કરી શકતા નથી। છેલ્લા કેટલા 25-30 વર્ષથી એક જ પક્ષ જયારે સત્તામાં છે, એની પહેલા એક પક્ષ સત્તામાં હતો। 1995માં જયારે રાતોરાત ઉલટફેર થયો અને બધી જગ્યાએ સરકાર બદલાણી, પણ ત્યાર પછી આપણે જોઈએ છીએ કે મતદારોમાં સતત નિરુત્સાહ રહે છે અને રિઝલ્ટમાં બહુ લાંબી ઉલટફેર થતી નથી। વાત કરીએ તો જે પ્રકારે મતદાન થાય છે અને મતદાન થયા બાદ આ વખતે કહી શકાય કે ઉમેદવારો છે તે કહી શકાય શિક્ષિત ઉમેદવારો, યુવા ઉમેદવારો પક્ષ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, તો કઈ રીતે આ જે ઉમેદવારો છે તે પોતે સમીકરણ બદલી શકે? આ વખતે આપણે જોઈએ તો દરેક પક્ષે પોતાના ઉમેદવારો રોક્યા છે, દરેક પક્ષમાં નાના મોટા વિરોધ પણ થયા છે, પણ દર વખતે જે સત્તાધારી પક્ષ છે એનું એક મોટું એક કામ એવું હોય છે કે એન્ટી ઇન્કમ પક્ષી હોય, મતદારોનો ઝોક ફેરવા માટે મોટા ભાગના ઉમેદવારો બદલી નાખવામાં આવે છે અને નજીવા ઉમેદવારોને રિપીટ કરવામાં આવે છે। આને કારણે તે પક્ષ સત્તામાં તેમની આ વિચારસરણી કારણે સત્તામાં રહે છે। આ વખતે લોકો એમ પણ પૂછતા હતા કે દર વખતે તમારે જો ઉમેદવાર બદલવા જ પડતા હોય અને તમે સત્તામાં રહેવા માટે જ આ કરતા હો તો તમારા જે ચૂંટાયેલા ઉમેદવારોએ ભૂતકાળમાં શું કામ કર્યા? આ વખતે આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ લાઈવ ડિબેટમાં, સોશિયલ મીડિયામાં કે ઘણા બધા પક્ષોના ઉમેદવારોને પોતે એના જ પક્ષના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો, કારણ કે લોકો એના કામની માંગણી કરતા હતા કે અમે આ રજૂઆત કરી હતી, આ નથી થયું, આ નથી થયું। જયારે કોર્પોરેશનની ચૂંટણી બહુ નાની છે, દરેક સિટીઓ અત્યારે મહાનગરો વિકસી રહ્યા છે, તેની જરૂરિયાત વધી રહી છે,
તેના કરવેરા પણ વધી રહે છે, તેની સામે લોકોની જે સુવિધા જોઈએ તે વધતી નથી. આ કારણસર લોકોનો આક્રોશ વધી રહ્યો છે, કોઈ પણ પક્ષની સામે, એક પક્ષની સામે નહીં. જેને આપણે જોઈએ છીએ કે જે પક્ષની સામે આક્રોશ વધતો હોય છે તેને ચૂંટણીમાં નુકસાન થતું હોય છે. પરેશભાઈ, વાત કરીએ તો જે પ્રકારે આ વખતે મતદાન થયું છે, છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવે છે. આ વર્ષે શું લાગે છે, ભાજપની જે 44 સીટો હતી તેમાં કોઈ ફેરફાર થશે કે નહીં? બહુ મોટો ઉલટ પણ દેખાતો નથી. 1995 માં આપણે કીધું પહેલા પણ વાત થઈ પ્રમાણે કે ભાઈ 1995 માં રાતોરાત બધા સિટી મહાનગરોમાં સત્તા બદલાઈ ગઈ હતી. જે પક્ષ હતો એ વિરોધ પક્ષમાં આવી ગયો, વિરોધ પક્ષ સત્તામાં આવી ગયો. ત્યાર પછી આજે 25-30 વર્ષથી એક જ પક્ષ સત્તામાં છે. પણ રાતોરાત આ ભાવનગરમાં કે બીજા કોઈ મહાનગરમાં આ ઉલટફેર તાત્કાલિક થયો નહીં. ચોક્કસ સીટોના સમીકરણો બદલાણા છે, લોકોની જાગૃતતા વધી છે, લોકો પ્રશ્નો પૂછતા થયા છે. તેને કારણે 100% સીટોમાં ઉલટફેર થશે, પણ બહુ નજીવો, બહુ લાંબો થાય એવું દેખાતું નથી. જે પ્રકારે ઉમેદવારો છે, તો ઉમેદવારો આ વખતે યુવા છે, શિક્ષિત છે. આ ઉમેદવારોને લઈને આગળ લોકો ભાવના કેવા પ્રશ્નો છે કે જેની વચ્ચે લોકોની વચ્ચે તમને આ પ્રશ્નો છે તેને ફેસ કરવા પડશે, તેમના પ્રશ્નોનો સામનો કરવો પડશે? આપણે જોઈએ છીએ કે યુવા અને શિક્ષિત ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે, પણ ઓવરઓલ આપણે દરેક પક્ષનું એક ઇન્ટરનલ બાબત જોઈએ તો દરેક ઉમેદવારને ચૂંટાયા પછી એવા લાંબા કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. જે કાંઈ નિર્ણય આવે છે પક્ષમાંથી ઉપરથી નક્કી થઈને આવતા હોય છે. ત્યારે પબ્લિકની અપેક્ષા એવી હોય છે કે ભાઈ મેં જે ઉમેદવારોને મોકલો છે પોતે સ્વાયત્ત થઈ અને પોતાની રીતે કામ કરે. ખાલી નળ ગટરના પ્રશ્નો નથી, પણ ઓવરઓલ ભાવનગરના વિકાસમાં તેનું યોગદાન હોવું જોઈએ, તેનો અવાજ તેના પક્ષમાં હોવો જોઈએ, ઉપરની સત્તામાં પણ હોવો જોઈએ, તો જ ભાવનગરનો વિકાસ થઈ શકે. પણ આ વસ્તુ આટલા વર્ષથી તો આપણે જોઈ નથી. આ વખતે જયારે નવા યુવાન ઉમેદવાર આવે છે ત્યારે આપણે એની પાસે એવી અપેક્ષા રાખી કે તેઓ તાત્કાલિક તેમને ચૂંટાયા પછી પહેલે જ દિવસે BPMC 1 નામનું પુસ્તક અમને આપવામાં આવે છે. આ પુસ્તકનો પૂરતો અભ્યાસ કરી અને તેઓ અધિકારી રાજ ખતમ કરે. આ સૌથી મોટું એક મતદારોની લાગણી હોય છે કે આપણો કોર્પોરેટર જયારે અધિકારી પાસે જાય છે ત્યારે કાયદો જાણતો નથી, અધિકારી એને કાયદો દેખાડી અને પાર રવાના કરી દે છે. પણ જો કોર્પોરેટર પોતે જ આ કાયદો જાણતો હોય, BPMC એક સરકાર તરફથી આપવામાં જ આવે છે, જેનો પૂરતો અભ્યાસ કરી અને અધિકારીઓ રાજ ખતમ કરવામાં યુવાન અને શિક્ષિત ઉમેદવારો કામ કરે તો લોકોની એક રાહ થઈ છે. બીજું આપણે આ માટે નવા જે શિક્ષિત અને યુવા ઉમેદવારો છે એને પોતાના પક્ષ પાસે માગણી મૂકવી જોઈએ કે ભાઈ જે પણ પક્ષ સત્તામાં આવે તો તેના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ લોકોએ એવી માંગણી તો કમસે કમ કરવી જ જોઈએ કે ભાઈ તમે અમને સાંભળો નહીં, અમારામાંથી જેને પણ મેયર ચેરમેન તમે બનાવો છો એની ચૂંટણીનો અધિકાર તમે અમને આપો. કાયદેસર ભલે પક્ષમાં ખાનગીમાં એની ચૂંટણી કરે, જાહેરમાં ન કરવી હોય તો 2-3 ઉમેદવાર હોય તો પક્ષનું ઓલું બહાર ન હોય, પણ જયારે ઉપરથી લોકો સેન્સ લેવા આવે છે, સાંભળે છે અને પછી જેનું નામ પણ ક્યાંય ચિત્રમાં ન હોય ને રાતોરાત જયારે મેયર અથવા ચેરમેન તરીકે નિમી દેવામાં આવે છે ત્યારે ચૂંટાયેલા ઉમેદવારો પહેલા ઘાયલ છે કે આપણે કહીએ પ્રથમ દ્રાસે તે નિરાશ થઈ જાય છે. કારણ કે તેમની ઉપર જે મેયર અને ચેરમેન હોય છે જે યોગ્ય જો કાર્યક્ષમ ન હોય તો તેની ટોટલ અસર પક્ષ ઉપર અને લોકોના વિકાસના કાર્યો ઉપર પણ પડતી હોય છે. એટલે લોકોને આ બે વસ્તુ તો અત્યારે અપેક્ષા છે કે આ નવા ઉમેદવારો છે તો કમસે કમ તેમના પક્ષમાં પણ આ વસ્તુ કે અને પૂરતો અભ્યાસ કરે. ત્રીજો, તેઓ તેમના ઉમેદવાર પાસે એવી એક અપેક્ષા રાખી રહ્યા છે કે દરેક નાગરિક કે ભાઈ આપણે જયારે એને રજૂઆત કરીએ છીએ કોઈ પણ વસ્તુની તો એની માટે અત્યારે કોઈ ધક્કા ખાવાની કોઈ સિસ્ટમ નથી. અત્યારે આખો દેશ ઓનલાઈન થઈ ગયો છે, તો કોર્પોરેશનના દરેક કામ માટે આ વસ્તુ થવી જોઈએ. લોકોના વેરાના જે દર છેલ્લા 30 વર્ષમાં વધ્યા છે એ હવે પછી ન વધે અને તેની સામે વેરા ન વધે અને તેની સામે લોકોની સુવિધા વધવી. કારણ કે અત્યારે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. ભાવનગરમાં આપણે જોઈએ તો હમણાં છેલ્લા ઘણા ટાઈમથી સિટી બસ જ નહોતી, છેલ્લા ઘણા વર્ષ એ ચાલુ થઈ છે, પણ હજી ચાલુ થયા પછી પણ એને યોગ્ય મુકામ નથી મળતા. આપણે જોઈએ તો બસ સ્ટેન્ડો નથી, આ નથી, એ નથી. તો ચૂંટાયેલા કોર્પોરેટરો આવીને જે નવી સુવિધા છે અથવા જે સરકાર તરફથી જે કઈ ઓલું કરવામાં આવે છે એની યોગ્ય સુવિધા પ્રજા સુધી પહોંચે તેની માટે કરે. ભૂતકાળમાં આપણે જોઈએ તો ભાવનગરના મહારાજા વખતે અમુક ઘણી બધી સુવિધાઓ આપણને મળેલી છે, પણ છેલ્લા 30 વર્ષથી આપણે જોઈએ તો સુવિધા વધવાને બદલે ઘટતી રહી છે. જોનભાઈ, વાત કરીએ તો જે પ્રકારે આપણે ભાજપની જે સત્તા હતી આ વખતે શું લાગે છે, ભાજપની સત્તા યથાવત રહેશે? કોંગ્રેસ અને આપ છે આ વખતે એક ત્રિપાંખીયો જંગ હતો, આપે ઘણા ઉમેદવાર ઉભા રાખ્યા છે, તો ભાજપની સત્તા યથાવત રહેશે કે કેમ? કોંગ્રેસ કઈ રીતે કેટલી સીટો મેળવી શકે છે અને આપ શું આમાં ખાતું ખોલાવશે કે કેમ? શું લાગે? કોઈ પક્ષને ચોક્કસ આપણે ન કહી શકીએ તે કેટલી સીટ છે. ઓવરઓલ લોકોનો જે માનસિક વિચાર છે અથવા આપણે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ ઉપર એવું કહી શકીએ કે સત્તાધારી પક્ષની સીટો ઘટી શકે છે, પણ તેઓ સત્તામાંથી નીકળશે નહીં. કારણ કે જે રીતે તંત્ર એ કામગીરી કરી રહી છે તેને લીધે અનેક સવાલો ઉભા થયા છે અને આ સવાલોને કારણે જ આપણે એમ કહીએ છીએ કે એ લોકો સત્તામાં ટકી રહ્યા છે. કોંગ્રેસે દર વખત કરતા આ વખતે બહુ સારો એવો દેખાવ કર્યો એવું દેખાઈ રહ્યું છે. તેણે તે
જે શહેર પ્રમુખ બદલીને અથવા જે રીતે ઉમેદવારોની ગરીબ છે એ પ્રમાણે તેમનો દર વખત કરતા આ વખતે સારો દેખાવ હોવાની અપેક્ષા દેખાઈ રહી છે. જ્યારે આપ છે એ હજી ભાવનગરમાં આ વખતે કદાચ ખાતું ખોલાવી શકે નહીં એવી અપેક્ષા દેખાઈ રહી છે. જી ચોક્કસથી આ ભાવનગરના જે વરિષ્ઠ પત્રકાર હતા જેમના દ્વારા જણાવ્યું કે ભાવનગર મહાનગરપાલિકાનું જે સમીકરણ છે, જે સીટો છે તે કદાચ ફેરબદલી થઈ શકે, પરંતુ આપનું કોઈ ખાતું ખોલે તેવું લાગતું નથી, પરંતુ કોંગ્રેસની સીટ છે તે વધે તેવી શક્યતા હાલ જે દર્શાવી રહ્યા છે. જી સંદીપ. બિલકુલ ધન્યવાદ અલ્પેશ, તમામ જાણકારી અને વિગતો જે અમારા સુધી પહોંચાડી તેના માટે. તો જે રીતે પત્રકાર પરેશભાઈ જણાવી રહ્યા હતા, વરિષ્ઠ પત્રકાર પરેશભાઈનું આકલન એવું જણાવી રહ્યું છે કે આ વખતે મોટો ઉલટફેર થવાની કોઈ સંભાવનાઓ દેખાઈ નથી રહી. પરંતુ સૌથી મોટી વાત એ પરેશભાઈ જણાવી રહ્યા છે કે જે આપણે કહી રહ્યા છીએ કે સૌથી વધારે મતદાન થયું છે, પરંતુ આ વખતે નીરસ મતદાન પરેશભાઈના મતે રહ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ભાવનગરમાં મતદાન નીરસ રહ્યું છે, પરેશ શાહે આ નિવેદન આપ્યું છે અને સાથે જ તેઓએ કહ્યું કે મતદારો બહાર ન નીકળ્યા તેના પર આખરે સસ્પેન્સ છે. ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોને અનેક ઠેકાણે જે વિરોધનો સામનો કરવો પડ્યો હતો તે વાત પણ તેઓએ દોહરાવી છે અને સાથે જ કહ્યું કે નવા ઉમેદવારો કામ કરશે તેવો મતદારો આશા વ્યક્ત કરી રહ્યા છે. પર સૌથી મોટી વાત, ભાવનગર મનપામાં કોઈ મોટો ઉલટફેર નહીં થાય. ભાવનગરમાં ભાજપનું શાસન અકબંધ રહેશે. બેઠકો ઘટી શકે છે પરંતુ અકબંધ રહેશે શાસન, તે મહત્વપૂર્ણ વાત સંજીવની કહી શકાય. કારણ કે જે રીતે 6 મહાનગરપાલિકા વિશે આપણે ખાસ કરીને આજે વાત કરી રહ્યા છે, તેમાંથી 6 માંથી 5 મહાનગરપાલિકામાં પત્રકારનું આકલન જે છે, પત્રકારોનો જે એક્ઝિટ પોલ છે તે એવું કહી રહ્યો છે કે 6 માંથી 5 મહાનગરપાલિકા તો ભાજપ હસ્તક જ રહેવાની છે.